તો રાજકોટની આ ઘટના બાદ હજુ પણ તંત્ર નિંદ્રામાં હોય તેવું સામે આવ્યું છે અને રાજકોટની અનેક એવી સ્કૂલ અને ક્લાસીસ છે કે જ્યાં કોઈ પણ પ્રકારની સુવિધા નથી, ગેરકાયદે રીતે આ ક્લાસીસ ચાલી રહ્યા છે તેવો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે। મોટા ભાગની પ્રી સ્કૂલો અને ક્લાસીસો ગેરકાયદે ધમધમતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે। ગેરકાયદે ડોમ અને ફાયર સેફટીનો અભાવ હોવાનો પણ આક્ષેપ કર્યો છે। કોંગ્રેસે શાળા ક્લાસીસોમાં મોતના માંચડાના ફોટોઝ અને વિડીયો પણ જાહેર કર્યા। 2 દિવસમાં તંત્ર કાર્યવાહી ન કરે તો કોંગ્રેસની જનતા રેડની પણ ચીમકી છે। અંદર આવેલી તમામ શૈક્ષણિક સંસ્થાઓ જેમાં સ્કૂલ હોય, પ્રી સ્કૂલ હોય, કોચિંગ ક્લાસો હોય તેની અંદર અમે રિયાલિટી ચેક કરતા ખ્યાલ આવ્યો કે મોટાભાગની સ્કૂલોની અંદર બિનકાયદેસર પ્લાસ્ટિકના ડોમ છે અને આ પ્લાસ્ટિકના ડોમની અંદર વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા આવી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક મોતના માછડા સમાન આ ડોમની અંદર વિદ્યાર્થીઓના જો કોઈ આકસ્મિક કોઈ ઘટના બને તો તાત્કાલિક આમાં આગનું મોટું સ્વરૂપ પકડે છે અને વિદ્યાર્થીઓની સુરક્ષા અને જીવ ઉપર ઘણા બધા સવાલો પેદા થાય છે।